આપણે બટેટા છૂટા કેવી રીતે બનાવશું તો તેનો વિડીયો આપણે બનાવવાનો છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બટેટા પૌવા કે જે છૂટા કેવી રીતે બનાવવા તો તેનો વિડીયો હું આપને બતાવી છું. તો મેં અહીં 1.5 કિલોથી વધારે પૌવા લઈ લીધા છે. પૌવા છે તે આવા લેવાના છે, રેશમના પૌવા નહીં લેવાના, પણ આ ચોખાના જે અસલી પૌવા હોય તે લેવાના છે. અને તે મેં એકદમ ચાળી અને લઈ લીધા છે. હવે આપણે તેને ધોઈને સાફ કરી લઈએ. તો જો આવી રીતના આપણે હાથ રાખી અને પૌવાને છે તે ધોઈ લેશું, જેથી કરીને જો પાણીમાં નાખીએ અને પાણી આપણે એમાં રહેવા દઈએ થોડી વાર તો પૌવા છે એ એકદમ લચકા જેવા થઈ જાય છે. એટલે આને ફેરવી અને હાથેથી આપણે એને ધોઈ લેવાના, કે જે ચાળણીમાં રાખવાના એટલે પાણી છે એ નીતરી જાય. ડોળું પાણી છે એ નીકળી જાય છે અને પૌવા છે એ ધોવાઈ જાય છે. તો જો આપણા પૌવા છે એ ધોવાઈ ગયા છે. હવે આપણે એને ઉપર નીચે આવી રીતના કરી લેશું, જેથી કરી અને પાણી છે એમાં રહેલું તે નીકળી જાય. ચારણીમાં રાખવા, જો તપેલીમાં નાખીને તમે પછી કાઢો ત્યાં તો એકદમ પૌવા છે એ ગળી જાય છે. તો હવે આપણે પૌવાને આવી રીતે છૂટા છૂટા કરી દઈશું ચારે બાજુ અને થોડી વાર રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે બટેટા, ટમેટાં, મરચું, જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી, એ બધું જ નાખી દઈશું. તો આવી રીતે મેં ચારે બાજુ પૌવા રાખી દીધા છે અને આને આપણે થોડી વાર રહેવા દઈશું અને પછી થોડું આમાં જે મિક્સ કરશું એ હું તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો કે જો પાણી કેવું આમાં ડોળું નીકળી ગયું છે. હવે આવી રીતના પૌવાને આપણે થોડી વાર રાખશું. તો હવે આપણે જે આ પૌવા ધોઈને રાખ્યા હતા એ જો એકદમ સુકાઈ જેવા ગયા છે. તો આ સુકાઈ ગયા છે. હવે એમાં આપણે છે ને, જો તમે લાલ મરચું પાવડર ખાતા હોય ને તો એ નાખવું, નહીંતર એને સ્કીપ કરવું, તો હળદર જ નાખવી. તો હું અહીંયા લાલ મરચું પાવડર તેમજ હળદર, ત્યારબાદ પૌવાના સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરવું. જેટલા પૌવા હોય એ પ્રમાણે નાખવું અને ખાંડ પણ એ પ્રમાણે જ ઉમેરવી, જેથી કરી અને પૌવામાં છે ને આ બધું જ ભળી જાય. અને હવે આપણે એને હલાવીને રાખી દેશું. ચાળણીમાં જ છે, એટલે કે આ મોટું ભાતિયું છે મારે, એમાં જ મેં રાખ્યા છે. અને અમારે બટેટા પૌવા જોઈએ પણ ઝાઝા, એટલે 1.5 કિલો ઉપર છે. તો નીચેથી કાંઈ પણ નીકળશે તો મેં નીચે કાથરોટ રાખી છે, એટલે એમાં જ પડશે. અને ખાંડે પણ આમાં ઓગળી જશે, એટલે જે સ્વાદ છે એ બહુ ખૂબ સરસ આવે પૌવાનો. કેમ કે નહીંતર મોડું લાગે, આપણે વઘારીએ પછી નાખીએ તો પૌવામાં સ્વાદ ના બેસે. આ નમકનો અને ખાંડનો બે સ્વાદ બેસી જાય. તો જો આપણે આવી રીતના હલાવી અને છૂટા છૂટા કરી દઈશું. અને પછી જે આપણે બધો મસાલો તૈયાર કરીએ ને ત્યારે એ વઘારશું ને ત્યાં સુધીમાં આમાં ખાંડ પણ ઓગળી જશે, નમક પણ ઓગળી જશે અને હળદર મરચું પણ સરસ મજાનું બેસી જશે. અને પછી વઘારવા ટાઈમે તો આપણે નાખીશું જ, પણ આમાં જો નાખી દઈએ તો પૌવા છે એ ખૂબ સરસ થાય. અને જો તમને લાગે છે ને છૂટા છૂટા થઈ એવી રીતના ધોવાઈ ગયા છે, તો જો તમે તપેલામાં ધોવો તો એ છૂટા છૂટા ના થાય. તો આવી રીતના આપણે એને છૂટા પાડી લેવાના છે. જો આપણે એકદમ છૂટું છૂટું કરાવી લીધું છે અને હવે એને પાછું આપણે રાખી દઈશું. અને ઘણાને છે ને પીળા ભાવતા હોય એટલે તમારે છે એમાં લાલ મરચું પાવડર નહીં ઉમેરવાનું, કેમ કે મેં અહીં લાલ મરચું પાવડર ઉમેર્યું જ ને એટલે પૌવા છે તે લાલાશ પડતા થશે. પણ જો ખાલી હળદર નાખીએ ને તો તમને પૌવા છે એ પીળા લાગશે.
તો ચાલો હવે આપણે શું શું સુધાર્યું છે બીજું બધું સાથે એના વિશે આપણે જોઈ લઈએ. હવે બટેટા પૌવામાં નાખવા માટે થઈને આપણે બીજી પણ વસ્તુ ઘણી બધી જોશે, ખાલી પૌવા નથી કરવાના. એટલા માટે થઈ અને મેં અહીં 1/2 કિલો જેટલા બટેટા ઝીણા સમારી લીધા છે. તમારે જો નાખવા હોય તો 1-2 નાખી શકો છો, કેમ કે અમારે તો પૌવા ઝાઝા હોય એટલા માટે થઈને મેં બટેટા વધારે સુધાર્યા છે. ત્યારબાદ લીમડો છે, ધાણાભાજી છે, તલ છે, ઝીણા સમારેલા ટામેટાં છે, ઝીણી સમારેલી ડુંગળી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તેમજ મેં 5 મરચાં છે તે ઝીણા સમારી લીધા છે અને મગફળીના દાણા છે. અને એમાં તમે દાડમ પણ લઈ શકો અને સેવ પણ લઈ શકો, એ બધું ઉપર ગાર્નિશિંગ કરવા માટે તે. પણ મેં અહીં દાડમને લીધું નથી. તો જુઓ, આટલી વસ્તુ તો તમે લઈ શકો તો બટેટા પૌવા પણ ખૂબ સરસ થશે અને દેખાવ પણ સરસ મજાનો આવશે. તો આપણે હવે ગેસ ઉપર તપેલું ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં આપણે તેલ નાખી દઈશું. તો જુઓ, મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું થોડુંક જીરું નાખું છું અને હિંગ નાખું છું. ત્યારબાદ તેમાં લીમડો નાખી દઉં છું. લીમડો ઉમેરી અને પછી હું આ સમારેલા ઝીણા બટેટા છે તે ઉમેરી દઉં છું. કાંદા પહેલાં ઉમેરતી નથી, એટલે બટેટા છે ને એ સરસ મજાના પહેલાં તેલમાં તળાઈ જાય. તો આપણે કાંદાને પછી જ ઉમેરવાના. જો કાંદા પહેલાં નાખીએ તો એ ગળી જાય અને પછી બટેટા નાખો તો જલ્દી બટેટા ગળે નહીં અને આ ચિપ્સની જેમ એકદમ સોફ્ટ અને તળાઈ જાય એવા થઈ જાય છે. તો બટેટાને આપણે સાંતળાવા દેશું. તો જુઓ, બટેટા છે ને એ એકદમ સંતળાઈ ગયા છે અને ચિપ્સની જેમ પોચા પડી ગયા છે. તો હવે આપણે તેમાં છે ને ડુંગળી નાખી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં સિંગ નાખી દઈશું કે જેથી એ પણ તળાઈ જાય અને ડુંગળી પણ સંતળાઈ જાય. હવે આપણે એને થોડી વાર સંતળાવા દઈશું. ઘણાને બટેટા પૌવા છે ને છૂટા નથી થતા અને એકદમ ખીચડી જેવો લચકો થઈ જાય છે. તો ખાસ તો એ કે જે તમે પૌવા પલાળી રાખો તેને તમારે અંદર બધું મસાલો નાખી અને છૂટા કરી લેવા. હવે આપણે તેમાં થોડા તલ નાખીશું. અને જે ઝીણા સમારેલા મરચાં, લીલા મરચાં છે તે ઉમેરીશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. ધાણાભાજી પણ ઉમેરી દઈએ તો પણ ચાલે. બધું જ આપણે હવે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં થોડી ખાંડ નાખશું, આના ભાગની. જે બટેટા પૌવા પલાળ્યા હતા એમાં તો નાખેલી જ છે. તમે ગળાશ ખાતા હોય એ પ્રમાણે નાખવી, ન ખાતા હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. પણ મેં તમને હું દરેક વખતે કહું કે અમારે તો ગળાશ પડતું વધારે જોઈએ એટલે નાખવી પડે. અને નમક પણ આની જેમ બટેટા પૂરતું આપણે સ્વાદ અનુસાર નાખી દઈશું, કેમ કે પૌવામાં તો નાખેલું જ છે. હવે આ બધું જ આપણે એને મિક્સ કરી અને થોડી હળદર ઉમેરીશું. એટલું ખાસ યાદ રાખવું કે તમારે જો પીળા જ બનાવવા હોય તો હળદર છે એ જ નાખવાની, લાલ મરચું પાવડર નહીં નાખવાનું. કેમ કે લાલ મરચું પાવડર નાખો એટલે તમને બટેટા પૌવા છે તે લાલ લાગશે.
અને જો પીળાશ પડતા રાખવા હોય તો તમારે ખાલી તેમાં હળદર જ ઉમેરવી, અને તીખાશ કરવી હોય તો લીલા મરચાં વધારે નાખવા. હવે આપણે તેમાં લીંબુ નીચવી દઈશું, કેમ કે જો તમે પૌવા નાખી દો પછી લીંબુ નીચવો ને તો એકસાથે સરખું મિક્સ ન થાય, પણ પહેલાં નીચોવી દો ને તો પૌવા અને બટેટામાં બધું સરસ મજાનું મિક્સ થઈ જાય. આપણે એક મોટું લીંબુ રસવાળું છે એ નીચોવી દીધું છે, અને તમને તમારા સ્વાદ મુજબ વધારે ખટાશ જોતી હોય તો વધારે ઉમેરવાનું. હવે આપણે તેમાં છેલ્લે ટામેટાં, તો આપણે આમાં લીંબુ અને ગરમ મસાલો એડ કરી દીધો છે, અને હવે આપણે ફટાફટ કે જે આપણા આ પૌવા છે એ જો છૂટા છૂટા છે ને એ આપણે ઉમેરી દઈશું, અને પછી બધું જ મિક્સ કરી દઈશું. બધો જ મસાલો નાખ્યો ને એ પછી મેં ટમેટાં અને ગરમ મસાલો એડ કરેલો છે, તેનો વિડીયો આમાં નથી આવ્યો, તો એ ટમેટાં છે એ છેલ્લે ઉમેરવા અને પછી તુરંત જ તેમાં પૌવા ઉમેરી દેવા. અને જો તમને મારા વિડીયો પસંદ પડતા હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ શેર કરજો. અને આપ એ પણ કહેશો કે આપને કઈ વાનગી જોવી છે, તો એ પણ મને ખ્યાલ આવે એટલે હું તમને બતાવીશ. અને તમે કયા કયા સિટીમાંથી જોવો છો એ પણ મને જણાવજો, કમેન્ટ કરી અને કહેજો. તો આપણા બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર. જો તમે એકદમ બધું જ પહેલાં પ્રિપેરથી સુધારીને તૈયાર રાખો તો તમારે કોઈ જાતની વાર લાગતી નથી. તો જો હવે આપણે ગેસને કરી દઈએ બંધ. તમે જોઈ શકો છો કે કેવા ખુલ્લા ખુલ્લા છે, જો ખીલા ખીલા બટેટા પૌવા એકદમ છૂટા, કે જે તમે આમ કરો તો જો છૂટા છૂટા થાય છે. તો આવા બટેટા પૌવા બનાવવા માટે થઈ અને જરૂરથી આપનો વિડીયો શેર કરજો અને બીજાને પણ જાણ કરજો. અને કેવી રીતે બનાવવું તે તમને મેં ટિપ્સ બતાવી છે. તો આ ટિપ્સમાં મેં તમને કીધું છે કે ટમેટાં છે એ પહેલાં નાખવાના નથી. તો ચાલો આપણે બટેટા પૌવાને સર્વ કરી લઈએ. જો છે ને છૂટા છૂટા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને તમને મારી બનાવવાની રીત કેવી લાગી તે પણ જરૂરથી કહેજો. હવે આપણે જો થોડા લીલા મરચાં અને બધું રાખ્યું છે તો એનું પણ આપણે ગાર્નિશિંગ કરી દઈશું. અને થોડા તલ ભભરાવી દઈશું. તમે આમાં દાડમના દાણા પણ એડ કરી શકો છો.